જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત કરીશું વિકાસના સેતુની। થોડી જ વારમાં પ્રધાનમંત્રી મોદી પહોંચશે રાજકોટ। એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે। જૂના એરપોર્ટથી સભા સ્થળ સુધી રોડ શો યોજશે। રોડ શોના રૂટ પર 22 સ્ટેજ બનાવવામાં આવ્યા છે। રેસકોર્સમાં વિશાળ સભાને પ્રધાનમંત્રી સંબોધવાના છે। પ્રધાનમંત્રી મોદી રાજકોટમાં પ્રવેશે તે પહેલા જ ભવ્ય તૈયારીઓ કરી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદી આજે રાજકોટને 3200 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે। એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદમાં જૂના એરપોર્ટ પહોંચશે। ત્યાંથી રેસકોર્સમાં સભા સ્થળ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાશે। આ સમયે મોટી સંખ્યામાં લોકો રોડ શો નિહાળશે। 800 મીટરના આ રોડ શોમાં જુદી જુદી 22 સંસ્થાઓ સ્ટેજ પર કલાકૃતિ પ્રસ્તુત કરશે। પીએમ મોદી રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશાળ સભાને સંબોધશે, જેને લઈ રેસકોર્સ ગ્રાઉન્ડમાં 5 વિશાળ ડોમ ઊભા કરાયા છે। આશરે 1.5 લાખથી વધુ લોકો પ્રધાનમંત્રીને સાંભળવા પહોંચશે તેવો અંદાજ છે। ત્યારે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે વિશેષ તૈયારી કરાઈ છે। લોકોને પહેલાથી જ પોતાનું સ્થાન લઈ લેવા માટે કલેક્ટરે અપીલ કરી છે। વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી આજે 8મી વખત રાજકોટના મહેમાન બનવાના છે। જી હા, હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજકોટના જૂના એરપોર્ટ ખાતે અંદાજિત 4 વાગ્યે તેઓ અહીં આવી પહોંચવાના છે ને ત્યારબાદ અહીંયાથી તેમનો 800 મીટરનો રોડ શો છે તે શરૂ થશે। રોડ શો છે તે આ જૂના એરપોર્ટ ખાતેથી શરૂ થઈને જે ખાસ કરીને જે રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર જ્યાં તેઓ જંગી મેદનીને સંબોધવાના છે ત્યાં પૂર્ણ થવાનો છે। અને ત્યારે જોઈ શકાય છે કે રાજકોટનું આ જે તેમનો રોડ શો છે તેને કેસરીઓ બનાવી દેવામાં આવ્યો છે। કેસરીયો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। સાથોસાથ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજકોટના વડાપ્રધાન મહેમાન બનવાના છે ને તે પૂર્વે જ તેમને ગઈકાલે એક ટ્વીટ કર્યું હતું અને ટ્વીટની અંદર જણાવ્યું હતું કે રાજકોટ નું તેમના હૃદયમાં એક અનોખું અને ખાસ સ્થાન છે, કારણ કે 24 ફેબ્રુઆરી નો એ દિવસ છે કે 22 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેથી જે બાય ઇલેક્શન હતું તે જીત્યું હતું અને અંદાજિત 15,000થી પણ વધુ મતથી તેઓ જીત્યા હતા। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। પીએમજય યોજનામાં ચાલતા કૌભાંડોને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન। બોગસ બિલ બનાવતા લોકો સામે સરકારનું કડક વલણ છે। આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને સરકાર આવા લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે। કોઈ પણ બોગસ બિલ બનાવે તો એના માટે વિજિલન્સની વ્યવસ્થા છે। ચેક પણ થાય છે અને કોઈ એવું કરશે તો એની સામે કાર્યવાહી પણ થવી જોઈએ અને થઈ રહી છે। લોકસભા ચૂંટણી પહેલા વડોદરામાં ભાજપ દ્વારા પક્ષ જોડો અભિયાન વધુ તેજ બન્યું છે। આઈએમએ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં તબીબોએ ભાજપનો ખેસ પહેર્યો। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે તબીબોને ભાજપનો ખેસ પહેરાવ્યો। કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ હાજર। આઈએમએ વડોદરાના પ્રમુખ ડોક્ટર નિતેશ શાહ પણ કાર્યક્રમમાં હાજર હતા। ગુજરાતના ડોક્ટર સેલના મધ્ય ગુજરાતના કન્વીનર તરીકેની જવાબદારીમાં છે એવા ડોક્ટર મિતેશભાઈ શાહ અને તેમની સમગ્ર ટીમ એમના માર્ગદર્શનથી, એમની મહેનતથી, એમના પ્રયત્નોથી અલગ અલગ પથીમાં તબીબીમાં અભ્યાસ કરતા અથવા તો તબીબ થઈ ગયેલા લોકો એ આજે આ કાર્યક્રમમાં જોડાયેલા છે અને મિતેશભાઈ શાહ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે 200થી પણ વધારે તબીબ મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છે। સુશિક્ષિત પાર્ટીને વધુ મજબૂત બનાવવા ડોક્ટર્સ મિત્રો ખૂબ જ આગળ આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ડોક્ટર મિત્રો જોઈન કરી રહ્યા છે। હવે અમદાવાદથી ગાંધીનગર જવું વધારે સરળ બનશે। પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના મેટ્રો રેલના ફેઝ 2 અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટીનું કામ હવે પૂર્ણતાના આરે છે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કામગીરીને ખૂબ જ ઝડપી કરી દેવામાં આવી છે। ગાંધીનગરમાં 32 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આઇકોનિક રોડના રૂટ પર મેટ્રો ટ્રેનની પ્રી ટ્રાયલ શરૂ કરી દેવાઈ છે। મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈ
ગિફ્ટ સિટીના રૂટમાં 22 સ્ટેશન બનાવવામાં આવ્યા છે. હાલમાં મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધીના રૂટની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી પૂર્વે આ રૂટ પર મેટ્રો શરૂ કરી દેવામાં આવે તે પ્રકારનું આયોજન કરાઈ રહ્યું છે. અમદાવાદથી ગાંધીનગર જવું હોય ને ગાંધીનગરથી જો અમદાવાદ જવું હોય તો હવે સરળ બની જશે. અમદાવાદથી અને ગાંધીનગર વચ્ચે ખાસ કરીને મેટ્રો ટ્રેનના ટ્રાયલ રનની શરૂઆત થઈ ચૂકી છે અને આ ટ્રાયલ રનને ટેકનિકલ ટીમ તપાસશે અને ત્યારબાદ ખાસ કરીને આ સર્વે આધારિત નક્કી કરવામાં આવશે કે મેટ્રો ટ્રેન ક્યારથી શરૂ કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે મે મહિનાના અંત સુધી અથવા તો જૂન મહિનાની શરૂઆત સુધી આ કામ છે તે પૂર્ણ થઈ જશે. ખાસ કરીને ગાંધીનગર વાસીઓને કે જેઓ અમદાવાદ ડેલી અપડાઉન કરે છે અને અમદાવાદ વાસીઓ કે જેઓ ગાંધીનગર જઈ રહ્યા છે તો તે લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે. ટ્રેન છે તેનું કામ શરૂ થઈ ચૂક્યું છે અને અંતિમ તબક્કામાં છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો ખાસ કરીને જે ટ્રાયલ રન કરવામાં આવ્યું તે ટ્રાયલ રનને લઈને પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. પ્રી ટ્રાયલ રન રોજ થાય છે અને ટેકનિકલ ટીમના તપાસ્યા બાદ જ ખાસ કરીને સમય નક્કી કરવામાં આવશે કે ક્યારથી આ ટ્રેન છે તે શરૂ કરવામાં આવશે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વલસાડમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત. ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખના ભાઈનું મોત થયું છે. 31 વર્ષીય આશીષ મહાલાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું. અચાનક ચક્કર આવી જતા પલંગ પર જ તે બેહોશ થઈ ગયો હતો, જે બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. વડોદરાના માંડવીમાં જર્જરિત મકાન ધરાશાયી થયું. મોડી રાત્રે અચાનક જર્જરિત મકાન ધરાશાયી થતા લોકોમાં દોડધામ મચી. મકાન પાસે પાર્ક કરેલ કાર પર મકાનનો કેટલોક ભાગ પડતા કારનો કચ્ચરઘાણ વળ્યો. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સક્રિય થઈ. જો કે તપાસ કરતા જાણવા મળ્યું કે ચોરીવાડ પંથકમાં તંત્ર જીએસઆઈ દ્વારા સર્વે ચાલી રહ્યો હતો. આ અંગે ખાણ ખનીજ વિભાગે લોકોને અપીલ કરી છે કે ડ્રોનથી સર્વે ચાલી રહ્યો છે, જેને લઈ કોઈએ ગભરાવાની જરૂર નથી. 7 ફેબ્રુઆરીથી 30 ફેબ્રુઆરી સુધી કેન્દ્ર સરકાર દ્વારા જીઓલોજીકલ સર્વે કરવાને લઈને 30 ફેબ્રુઆરી સુધી આકાશમાં ઉડતું જોવા મળશે, જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધોરાજીના ખેડૂતો માટે પવન બન્યો વિલન, પાક ઢળી પડ્યો. ધોરાજીના ખેડૂતોની એક સાથે ત્યાં 13 તૂટે જેવી હાલત થઈ ગઈ. ઘઉંની ખેતી કરી મહા મહેનત કરીને પાક ઉગાર્યો હતો. ખેતરો લીલાછમ લહેરાતા હતા ત્યારે જ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. વાતાવરણ ખેડૂતો માટે વિલન સાબિત થયું. કુદરતી આફત આવી પડી છે. ધોરાજીમાં ભારે પવનને કારણે તૈયાર થયેલો ઘઉંનો પાક ઢળી પડ્યો હતો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. ધોરાજીના ફરેણી રોડ પરના ખેતરોમાં ભારે પવનને કારણે ઊભો પાક નમી પડતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો. કમોસમી વરસાદ સહિત અનેક કુદરતી આફતોનો મારો સહન કરવો પડ્યો છે ત્યારે ઘઉંની જણસી ઢળી પડતા ખેડૂતોની હાલત કફોડી બની. મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ડુંગળીના ભાવે ફરી ધોરાજીના ખેડૂતોને રડાવ્યા. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવાયા છતાં કસ્તુરીનો કકળાટ બંધ નથી થયો. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ પણ ડુંગળીના ભાવમાં સુધારો ન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ધોરાજીના વેપારી દ્વારા ડુંગળીની 60 થી 100 રૂપિયા ખરીદી કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે ખેતરમાં ડુંગળી લહેરાઈ રહી છે તે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. અત્યારે ડુંગળીનો તૈયાર પાક ખેતરમાં પડ્યો છે પણ લણી શકતા નથી. ત્યારે ડુંગળીની ઊંચા ભાવે ખરીદી થાય તેવી માંગ કરી છે. બીજી તરફ ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લેવાના નિર્ણયને ખેડૂતોએ માત્ર ચૂંટણીલક્ષી લોલીપોપ ગણાવી. પૂનમને લઈ મંદિરમાં ઉમટી ભીડ, દર્શન કરવા લાગી ભક્તોની કતાર. અરવલ્લીના શામળાજી ખાતે મહાપૂનમ નિમિત્તે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી. ભક્તો શામળિયાના દર્શને ઉમટ્યા હતા. મંદિરે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો. ભગવાન શામળિયાને તુલસી સહિત 5 પ્રકારના ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યો. ભગવાન શામળિયાની એક ઝલક જોવા માટે લોકો તલપાપડ થયા. મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતા દર્શન માટે લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું. તો યાત્રાધામ અંબાજી અને પાવાગઢમાં પણ હજારો ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી.
તો મહેસાણાના ઊંઝા ઉમિયાધામમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું. મહાપૂનમ નિમિત્તે વહેલી સવારથી ભક્તો ઉમિયાના દર્શને પહોંચ્યા હતા. ઊંઝા ઉમિયાધામમાં કડવા પાટીદારો કુળદેવીમાં ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાજ્યમાં ખાણ ખનીજ માફિયાઓ સુધરી જજો. 4 થી વધુ શહેરોમાં ખાણ ખનીજ વિભાગનું સપાટો. દાહોદમાં ખનિજ માફિયાઓ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. દેવગઢ બારિયા નજીક ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા હતા. દાહોદ જિલ્લાની અન્નપૂર્ણા હોટેલ નજીક 7 ટ્રકોમાંથી રેતી અને સફેદ પથ્થરનો જથ્થો ઝડપી પાડ્યો, જેથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તો ગીર સોમનાથમાં ખાણ ખનિજ વિભાગે સોમનાથ ચોકડી, સુંદરપરા અને વેરાવળ ગામે દરોડા પાડ્યા. સોમનાથ ચોકડી પાસેથી 2 બિલ્ડિંગ લાઇમસ્ટોન ચોરી કરતા ટ્રેક્ટર ઝડપાયા. તો સુંદરપરાથી એક રેતી ભરેલું ડમ્પર સીઝ કરાયું, જ્યારે વેરાવળથી એક બ્લેક ટ્રેપ ખનિજ ભરેલું ડમ્પર સીઝ કરાયું. કુલ 50 લાખનો મુદ્દામાલ ખાણ ખનિજ વિભાગે જપ્ત કર્યો. મોરબીના ચોડાદરા ગામની બ્રાહ્મણી નદીમાંથી રેતીની ચોરી ઝડપાઈ છે. મોરબી ખનિજ વિભાગે દરોડા પાડતા રેતી ચોરી સામે આવી હતી. 1 લોડર, 3 ડમ્પર સહિત 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અંતે જેની ઘડીઓ ગણાઈ રહી હતી, જેની જોરશોરથી ચર્ચાઓ હતી, અટકળો હતી, તેના પરથી પડદો ઉચકાઈ ગયો છે. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ અને આપ ભાઈ ભાઈ બનીને લડશે. લોકસભાની ચૂંટણીને લઈને વિરામ બાદ સ્વાગત. મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે મચ્છુ 3 ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી. રવિ ગોધવિયા નામના 39 વર્ષીય પરિણીત યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 4 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી. દિનેશ આહિર, રાજુ બોરીચા, લાલાભાઈ શનાળાવાળા, ભાવેશ ગોધવિયા, સંજય ભરવાડ, જયેશ કાસુંદ્રા, વિકાસ પડસુંબિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. દિનેશ આહિરે મૃતક પાસેથી 60 લાખના 1.50 કરોડ વસૂલ્યા છતાં પણ ઉઘરાણી કરતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેમજ રાજુ બોરીચા, લાલાભાઈ શનાળાવાળાએ પૈસા ચૂકવી છતાં પણ ઉઘરાણી ચાલુ રાખી ચેક બાઉન્સ કરાવતા હતા, જ્યારે સંજય ભરવાડ, જયેશ કાસુંદ્રા અને વિકાસ પતસુંબિયાએ મૃતક પાસેથી લીધેલ પૈસા પરત ન આપ્યા હતા. હાલ પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના ગિરનાર પર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ વેપારીઓની હડતાળ સમેટાઈ ગઈ. પાણીની બોટલ વેચવા પર રોક લગાવાતા વેપારીઓએ ગિરનારની સીડીઓ પર દુકાનો બંધ રાખી હતી. તંત્ર અને વેપારીઓ વચ્ચે ચાલતા ઘર્ષણનો આજે અંત આવ્યો. પાણીના કેરબા શક્ય ન હોવાથી ટેટ્રાપેકમાં પાણી વેચવાનો વિકલ્પ વેપારીઓ અને તંત્રએ સ્વીકાર્યો છે. 4 દિવસ બાદ ગિરનારની સીડીઓ પર દુકાનો ફરી શરૂ થઈ છે. તો મારે તંત્રને વિનંતી છે કે 10-15 સફાઈ કર્મી મૂકો, જેનાથી મેળો પૈતા પછી અમારા બધા ભાઈઓ ઉપર દોષનો ટોપલો ના ઠેલવાય કે દુકાનોવાળા કચરો કરે છે. એટલે રિક્વેસ્ટ છે કે પહેલાં કચરો ઉપાડવાવાળા અને પાણી ઉપર પહોંચાડવા, એટલે નમ્ર વિનંતી છે.